અરે રંજીત દીકરા, કઈ બાજુ? કઈ નહીં કાકા, ખેતરમાં ગયો હતો. ભલા કાકા, કેમ છો? મજામાં ને? હા દીકરા, મજામાં છું. પણ દીકરા, આ વખતે વાવણીમાં શું કરવાનો વિચાર કર્યો છે? કાકા, ડાંગર જ રોપીશું. જો દીકરા, આ 5 વીઘાનું પાટિયું તારે ઘેર હોત તો તમારે 2 ભાઈઓને કેટલી મજા પડી જાય. પણ કાકા, શું કરીએ? દાદાને જરૂર પડી ને વેચી નાખી. તારા દાદાએ જમીન વેચી ન હતી. તારા દાદાને પેલા કાળુ સિંગે મોતને ઘાટ ઉતાર્યા હતા દીકરા. એટલે ના રંજીત દીકરા, આ 5 વીઘા જમીન તો ખરેખર તારા દાદાના નામે જ છે. પણ કાળુસિંહ તેનો દીકરો જયંતિ જોરાવરની ધાકથી આ 5 વીઘા જમીન તારા બાપે તેને સોંપી દીધી. શું વાત છે કાકા? હા દીકરા, હા. આજે પણ જમીન આ જયંતિ જોરાવર વાવે છે બેટા. કાકા, હવે જયંતિ જોરાવરને આ મારા મોતના પંજામાંથી કોઈ નહીં બચાવી શકે કાકા, કોઈ નહીં. જય માતાજી, જય 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 મા. સૌનું ભલું કરજો. જય માતાજી, જય મા દશામાં, જગની તારણહાર માં. જય દશામાં મારી, જય મા દશામાં. જય દશામાં. જય દશામાં. ધરતી બેટા, મા દશામાનું વ્રત આવે છે. હા પૂજારી બાપા, મારે પણ મા દશામાં લેવા જવાનું છે. માનું સ્થાપન કરી 10 દિવસ માની સેવા પૂજા કરીશ. હા ધરતી બેટા, જે દશામાના 10 દિવસ નકોરડા ઉપવાસ કરે છે, ભક્તિ ભાવથી પૂજા કરે છે, મા સૌના અંતર મનની આશા પૂરી કરે છે. હા પૂજારી બાપા, મારી બેન સોનુ ક્યાં છે? ધરતી બેટા, સોનું તો માતાજીના શણગાર લેવા ગઈ છે. ભલે પૂજારી બાપા.